એ જણાવો કે કારણો જે આપણે બનતા જોઈ રહ્યા છીએ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં, શું અત્યારે અહીંયાથી રીઝન તમે જોઈ રહ્યા છો ઘટાડાના? આપણે સવારથી જોઈએ છે ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં એનો વધારો અને ઘટાડો જારી છે. જેમ બજેટ સ્પીચ ચાલુ હતી, 3 મોટા અનાઉન્સમેન્ટ આવ્યા છે બજેટ સ્પીચથી ઇન્સ્યોરન્સ સેક્ટર માટે. સૌથી પહેલું અનાઉન્સમેન્ટ આ છે કે ગવર્મેન્ટે અનાઉન્સ કર્યું છે કે એફડીઆઈ અથવા ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ જે હોય ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એને વધારીને 100% કરવામાં આવશે. આ હમણાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 74% ઉપર છે. આપણે જોયું હતું જ્યારે આ લિમિટ 49થી 74% થઈ હતી, બહુ ઓછા ફોરેન પ્લેયર્સનું કેપિટલ આવ્યું હતું. પણ આ વખતે રેગ્યુલેટરનું અને ગવર્મેન્ટનું માનવાનું છે કે 100% ઉપર જ્યારે એક ફોરેન પ્લેયરની પોતાની કંપની હશે તો વધારે ઇન્ટરેસ્ટ આવશે, વધારે કેપિટલ આવશે અને વધારે કેપેસિટી આવશે, ઇન્સ્યોરન્સ કેપેસિટી ઇન્ડિયામાં. આ પર્ટિક્યુલરલી પોઝિટિવ છે બધા અનલિસ્ટેડ પ્લેયર્સ માટે. લિસ્ટેડ પ્લેયર્સ માટે આ એટલું પોઝિટિવ નથી, ન્યુટ્રલ છે, કેમ કે મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ જે હોય 25%ની એ એમને મેન્ટેન કરવી હોય અને 100% એફડીઆઈ કાંઈ મેટર નહીં કરે જ્યારે મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ આવી જાય. બીજું અનાઉન્સમેન્ટ જે આવ્યું છે એ ગવર્મેન્ટનો મૂવ જે આવ્યો છે નવી ટેક્સ રિજીમ, ઇન્કમ ટેક્સ રિજીમ એને વધારે અટ્રેક્ટિવ બનાવવા માટે. હમણાં અહીંયા શું થાય છે, ડર આ છે કે વધારે લોકો નવી ઇન્કમ ટેક્સ રિજીમમાં શિફ્ટ થશે અગર એ અટ્રેક્ટિવ લાગે તો, કેમ કે 12.75 લાખ તક કાંઈ ટેક્સ નહીં હોય અગર તમે એક્ઝેમ્પશન લો. અગર લોકો ત્યાં મૂવ કરે નવી ટેક્સ રિજીમમાં તો ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ બેઓ લેવાનો જે એક ઇન્ટેન્શન હોય ટેક્સ સેવિંગ, એ કોઈ ફોલો નહીં કરે અને એ ઇમ્પેક્ટ કરશે એક સ્મોલ પોર્શન ઓફ બિઝનેસમાં જે ટેક્સ સેવિંગ માટે લેવાય છે. ત્રીજું અનાઉન્સમેન્ટ આ છે કે યુલિપથી રિટર્ન્સ જે આવે એ કેપિટલ ગેઇન્સ તરીકે ટેક્સ થતા હતા હમણાં તક, એ હમણાં ઇન્કમ ટેક્સ તરીકે ટેક્સ થશે. તો એ એક માઇનર પોઝિટિવ, માર્જિનલ પોઝિટિવ છે બધી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે. જી યશ, આભાર આપનો અમારી સાથે જોડાયા અને સમગ્ર ડિટેલ્સ શેર કરી. તો ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે ખાસ એક સોમિલ વ્યૂ લઈએ, કારણ કે HDFC લાઈફ, SBI લાઈફ જેવી કંપનીઓ નિફ્ટી લૂઝર્સમાં આપણે જોઈ રહ્યા છીએ. આ સિવાય ICICI પ્રુડેન્શિયલ જો, ICICI લોમ્બાર્ડમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફ્યુચરમાં અત્યારે એક શોર્ટ બિલ્ટઅપ થતું દેખાડી રહ્યું છે. ઓવરઓલ એક વ્યૂ કંપનીઓ માટે કઈ રીતે રહેશે? SBI લાઈફ આજે બહુ વોલેટાઇલ મૂવ થયો છે અને નીચેમાં 1380ની આસપાસનો લો બનાવ્યો, એની નીચે પણ આઈ થિંક ગયો છે. વેરી વોલેટાઇલ, બટ ઓવરઓલ ચાર્ટ્સમાં મને એવું લાગે છે કે અહીંયાથી એક બોટમ બની શકે એમ છે, બીકોઝ ઉપરમાં જે આખો ફોલ આવ્યો છે 1930 1940ની આસપાસનો હાઈ બનાવીને નીચેમાં 1380ની આસપાસનો લો બનાવ્યો છે. અહીંયાથી મને લાગે છે કે પોઝિટિવ રહેશે, બીકોઝ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ છે અને નીચેમાં જે આખો ફોલ આવ્યો છે એ એક ઇમ્પલ્સિવ ફોલ છે, એટલે ઉપરમાં બાઉન્સ ડેફિનેટલી બને છે. અગર 38% રિટ્રેસમેન્ટ પણ આ કરે છે આખા ફોલનો તો 1600 સુધી આ સ્ટોક જઈ શકે છે, એટલે બહુ સારી જગ્યા છે ઉપરમાં. સ્ટોપ લોસ સ્ટ્રીક રાખો અને હોઈ શકે તો અત્યારે ફોર નાવ 1-2 દિવસ માટે આપણે ટ્રેડ ન કરવું, અવોઇડ કરવું, પણ ઓવરઓલ પોઝિટિવ વ્યૂ છે મારો. અને આની અંદર એક સ્ટોપ લોસ રાખો, 1441નો સ્ટોપ લોસ રાખો SBI લાઈફમાં. ઓકે, તો SBI લાઈફમાં 1441 એટલે 1441નો સ્ટોપ લોસ રાખીને SBI લાઈફમાં કામકાજ કરી શકો છો. પણ 1-2 દિવસ જરા સેટલ થવા દેજો આ કાઉન્ટરને, પછી અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. સાથે જ અહીંયા